ઓકે, તો આ પહેલો દાખલો. બીજો દાખલો જે છે એ દાખલો નથી, થિયરી છે. બીજા દાખલાની અંદર 5 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન એવો છે, ધ્યાનથી સાંભળજો. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળાના પ્રવાહ માટે મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે. ઇલેક્ટ્રોન જ્યારે તારમાંથી પસાર થાય, આની અંદરથી પસાર થાય, ત્યારે એની ઝડપ કેટલી હોય? કેટલાક મિલીમીટર પર સેકન્ડ. અહીંયા આપણને મળી 1.1 મિલીમીટર પર સેકન્ડ, મતલબ કે 1 સેકન્ડની અંદર કંઈક મિલીમીટર જેટલું અંતર કાપતો હોય ઇલેક્ટ્રોન, બરાબર? એટલે ખૂબ જ ઓછું અંતર કહેવાય, મિલીમીટર. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પરિપથને બંધ કરતા લગભગ તક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? મતલબ શું કહેવા માંગે છે કે માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન છે, બરાબર? એ ઇલેક્ટ્રોનને આ છેડે પહોંચવું છે અને આ જે તાર છે એ તારની લંબાઈ 1 મીટર જેટલી છે, બરાબર? તો ઇલેક્ટ્રોનનો કેટલો સમય લાગશે? જો ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી છે ભાઈ? મિલીમીટર પર સેકન્ડ, મતલબ કે 1 સેકન્ડમાં માની લો કે 1 મિલીમીટર જેટલું અંતર કાપે છે. 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર. એટલે ઇલેક્ટ્રોન અહીંયા તો 1 સેકન્ડ થાય તો કેટલું અંતર કાપે? 10⁻³ મીટર, બરાબર? આપણે એને કેટલું કપાવવાનું છે અહીંથી અહીંયા સુધી? 1 મીટર જેટલું. તો એને કેટલો સમય લાગે? ત્રિરાશી મૂકો તો જવાબ આવશે 1000 સેકન્ડ. મતલબ કે ઇલેક્ટ્રોન જે છે આ છેડાથી આ છેડા સુધી પહોંચે કેટલો સમય લાગે? 1000 સેકન્ડ જેટલો સમય લાગે, બરાબર? અને ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. તો પ્રશ્ન હવે એવો પૂછ્યો છે કે આની સાથે આપણે બેટરી જોડીએ અને જેવી સ્વિચ ઓન કરીએ એટલે તરત જ કેમ પ્રવાહ આવી જાય છે? હકીકત તો શું થાય? ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય તો 1000 સેકન્ડ આવે, તો પ્રવાહ આપણને 1000 સેકન્ડ પછી મળવો જોઈએ, પણ તરત પ્રવાહ મળે છે. એનું કારણ શું છે? એનું કારણ એવું છે કે આની અંદર એક ઇલેક્ટ્રોન નથી, આની અંદર અસંખ્ય ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે માની લો કે જેવું આને બેટરી સાથે કનેક્ટ કર્યું એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન હતો, એ ઝડપથી અહીંયા પહોંચી જાય. અહીંયા હતો એને થોડીક વાર લાગશે, અહીંયા હતો એને થોડીક વાર લાગશે, અહીંયા હતો એ પાછો આના કરતાં થોડોક ઝડપથી પહોંચી જાય. મતલબ કે વાહકની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન છે. જેવું આને બેટરી સાથે કનેક્ટ કરો, વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો એટલે બધા ઇલેક્ટ્રોન શું કરે? દોડવા માંડે. બધા ઇલેક્ટ્રોન એક સાથે દોડે એટલે પ્રવાહ જે છે એ તરત ચાલુ થઈ જાય, નહીં કે 1000 સેકન્ડ પછી. ખ્યાલ આવ્યો? આપણે એક જ ઇલેક્ટ્રોનની પહેલાં વાત કરતા હતા, પણ વાહકની અંદર એક ઇલેક્ટ્રોન નથી, અસંખ્ય છે. એટલે બધા ઇલેક્ટ્રોન પર બળ લાગશે વિદ્યુત ક્ષેત્રના કારણે. એટલે બળ લાગે એટલે બધા ઇલેક્ટ્રોન એક સાથે ગતિ કરવાનું સ્ટાર્ટ કરે એટલે તરત પ્રવાહનું નિર્માણ થાય. પણ આ જે પ્રવાહ છે એ શરૂઆતમાં 0 હતો, બેટરી કનેક્ટ નહોતી ત્યારે, બરાબર? જેવી બેટરી કનેક્ટ કરો એટલે એક જ સીધો એવો પ્રવાહ વધી જશે નહીં, પ્રવાહ ધીમે ધીમે વધે અને પછી એની સ્થાયી સ્થિતિ નિર્માણ કરે. માની લો કે સ્થિર સ્થિતિમાં પ્રવાહ 2 એમ્પિયર હોય તો 0માંથી પહેલાં 0.1, 0.2, 0.3 એવી રીતે વધતા વધતા પછી છેલ્લે કેટલો થઈ જાય? એક જ સરખો સ્થિર 2 એમ્પિયર જેટલો થઈ જાય, બરાબર? એટલે એ પ્રવાહ વધે એનું કારણ શું છે? કારણ કે ધીમે ધીમે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પહોંચે, બરાબર? આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન બંનેને આ પૃષ્ઠ પાસે પહોંચતા એક સરખો સમય નહીં લાગે, અલગ અલગ સમય લાગે, બરાબર? અને એટલા માટે સ્થિર પ્રવાહ, સ્થાયી પ્રવાહ પ્રાપ્ત કરવા માટે થોડોક સમય લાગે, પણ પ્રવાહ તો સીધો જ ચાલુ થઈ જાય. ઓકે, તો પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન, ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકની અંદર પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રના કારણે અનુભવાતા બળના કારણે ઉત્પન્ન થાય છે. આપણે જે ડ્રિફ્ટ વેગની જે થિયરી જોઈ એની અંદર શું કીધેલું કે જ્યારે વાહકતાને બેટરી સાથે જોડો એટલે એની અંદર એક ઇલેક્ટ્રોન હોય તો એની વિદ્યુત ક્ષેત્ર એપ્લાય થઈ ગયું બેટરી જોડી એટલે, બરાબર? એટલે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન આવે એટલે ઇલેક્ટ્રોન પર બળ લાગશે. ચલો, બળ લાગે તો પદાર્થ કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે, બરાબર? તો અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઇલેક્ટ્રોન પર બળ લાગે છે વિદ્યુત ક્ષેત્રના કારણે, તો એ ગતિ કેવી કરવી જોઈએ? પ્રવેગી. તો આપણે તો એવું દર્શાવીએ છીએ કે વાહકની અંદર ઇલેક્ટ્રોન જે છે એનો વેગ જે છે, ડ્રિફ્ટ વેગ, એ કેવો હોય? અચળ હોય. તો ડ્રિફ્ટ વેગ અચળ હોય, કોઈ પણ પદાર્થનો વેગ અચળ હોય તો એ પ્રવેગી ગતિ કેવી રીતે કહી શકાય? પ્રશ્ન એવો પૂછ્યો છે, બરાબર? કે અહીંયા આપણે એવું કહીએ છીએ કે ઇલેક્ટ્રોન જે છે વાહકતાની અંદર અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે, અને સીન તો એવો બને છે
કે જેવું બેટરી સાથે કનેક્ટ કરીએ એટલે ઇલેક્ટ્રોન પર બળ લાગે તો પ્રવેગી ગતિ હોવી જોઈએ, બરાબર. એટલે પ્રશ્ન એવો પૂછ્યો છે, તો એનો આન્સર એવો છે, એ પણ થિયરીની અંદર જ આપણે ભણી ગયા છીએ કે માની લો કે અહીંયા એક ઇલેક્ટ્રોન છે E જેટલો વિદ્યુતભાર ધરાવતો, અને એને આ તારને બેટરી સાથે કનેક્ટ કર્યો એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં પ્રસ્થાપિત થઈ ગયું, એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન પર બળ લાગે E જેટલું, એટલે આ દિશામાં ઇલેક્ટ્રોન ભાગશે. પણ વચ્ચે આવે છે બધે ધન આયનો, તો શું કરે, ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડાય. એટલે જેવો ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડાય એક ક્ષણ પૂરતો એ કેવો થઈ જાય, સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય એટલે એનો વેગ કેવો થઈ જાય, 0 થઈ જાય. અથડાય એક ક્ષણે 0 થાય, બરાબર. તો માની લો કે અહીંયા ધન આયન છે તો એની સાથે ઇલેક્ટ્રોન અથડાઈ ગયો એટલે ક્ષણે એનો વેગ 0 થઈ ગયો. પણ હવે એ ઇલેક્ટ્રોન ત્યાં સ્થિર રહેશે નહીં, કારણ કે શું છે, વિદ્યુત ક્ષેત્ર એને ખેંચે છે, વિદ્યુત ક્ષેત્ર એના પર બળ લગાડે છે E જેટલું. એટલે શું કરે, ઇલેક્ટ્રોન પાછો અહીંથી ઊભો થાય, એ બળના કારણે એ પાછો પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે. પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે એટલે એનો વેગ વધતો જાય, પાછો અહીંયા ધન આયન બીજો આવ્યો એટલે શું થાય, પાછો એની સાથે અથડાય, પાછો વેગ 0 થઈ જાય, પાછો ત્યાંથી ઊભો થાય, પાછો ધીમે ધીમે વેગ વધે ને અથડાય, પાછો 0 થઈ જાય. એટલે આ પ્રોસેસ જે છે કન્ટિન્યુ ચાલ્યા કરે. તો આ દરમિયાન બે જો ધન આયન સાથે ક્રમિક અથડાય ને એ દરમિયાન ઇલેક્ટ્રોનનો વેગ ધીમે ધીમે વધતો જાય. પણ જો આપણે એનું એવરેજ કાઢીએ તો અચળ થઈ જાય. માની લો કે 0 થી સ્ટાર્ટ કર્યું હતું, 0 મીટર પર સેકન્ડ શરૂઆતમાં ઇલેક્ટ્રોનનો વેગ હતો, અને ધીમે ધીમે વધતો ગયો અને થઈ ગયો છે 1 મિલીમીટર પર સેકન્ડ, બરાબર. વધીને એટલો થયો. તો આપણે એનું એવરેજ કાઢી લઈએ કે 0 થી 1 મિલીમીટર પર સેકન્ડ ગયો તો એ દરમિયાન એનું સરેરાશ કેટલું થાય, તો સરેરાશ એટલે 1/2 થઈ જાય, એટલે 0.5 મિલીમીટર પર સેકન્ડ થાય, બરાબર. એટલે એવરેજ કાઢીએ તો એ દરમિયાન ઇલેક્ટ્રોન કેવી ગતિ કરતો હોય, અચળ વેગી ગતિ કરતો હોય. અને એટલા માટે આપણે વાહક તારની અંદર ઇલેક્ટ્રોનની ગતિ કેવી લીધી છે, અચળ વેગી ગતિ લીધી છે, અચળ ઝડપવાળી લીધી છે, નહીં કે પ્રવેગી. ખ્યાલ આવ્યો? હકીકત એનો પ્રવેગ આવે, પણ અહીંયા આપણે આ સીનની અંદર પ્રવેગ લેવાનો નથી. ઇલેક્ટ્રોન વાહક તારની અંદર કેવા વેગથી ગતિ કરે, અચળ વેગથી ગતિ કરશે. તો આ બીજાનો આન્સર મળી ગયો. ત્રીજો, કે જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી જ નાની હોય, મિલીમીટર પર સેકન્ડમાં આવે ને ડ્રિફ્ટ ઝડપ, અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય ઘણું નાનું છે, 1.6 × 10⁻⁹ એ પણ ઘણું નાનું કહેવાય, છતાં આપણે શા માટે સુવાહકની અંદર મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે? વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ, ચલો, એ સુવાહકની અંદર ઘણો મોટો ઉત્પન્ન થઈ જાય. જેવું બેટરી સાથે કનેક્ટ કરો એટલે 2 એમ્પિયર 5 એમ્પિયર ખૂબ જ મોટો પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે. તો આની અંદર ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ તો એકદમ નાની છે, મિલીમીટર પર સેકન્ડના ક્રમની છે, અને બીજું ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ નાનો છે, છતાં આપણે મોટો પ્રવાહ કેવી રીતે મેળવી શકાય? પ્રવાહ મેળવવા માટે કન્ડિશન શું છે? ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજી છેડા તરફ જવું પડે, બરાબર. તો એ જવા માટે એનો વેગ તો ખૂબ ઓછો છે, વાર લાગે છે જતા, અને બીજું એનો વિદ્યુતભાર પણ નાનો છે. તો કેવી રીતે મોટો વિદ્યુત પ્રવાહ મેળવી શકાય? તો વિદ્યુત પ્રવાહ આઈનું સમીકરણ તમે ભણી ગયા, Q/T, વિદ્યુતભાર છેદમાં સમય, Qની જગ્યાએ NE પણ લખી શકાય, પહેલા ચેપ્ટરની અંદર આવ્યું છે. N એટલે સંખ્યા અને E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, T એટલે સમય. N ઇલેક્ટ્રોનની સંખ્યા, જોજો અહીંયા સંખ્યા ઘનતા નથી, Q બરાબર NE માં N એટલે ખાલી સંખ્યા છે. વાહક તારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય, N સંખ્યા છે ભાઈ. તો ઇલેક્ટ્રોન જે છે એ વાહક તારની અંદર 1, 2 કે 5 હોતા નથી, અસંખ્ય ઇલેક્ટ્રોન હોય, અને એ ઇલેક્ટ્રોન વધારે હોવાને કારણે વિદ્યુત પ્રવાહ મોટો મેળવી શકાય. એટલે આ એનો સિમ્પલ આન્સર છે કે ભલે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ઓછો હોય, ભલે એનો વિદ્યુતભાર ઓછો હોય, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનનો જથ્થો જે છે એ ખૂબ જ વધારે છે, અને એટલા માટે વાહકતાની અંદર આપણે પુષ્કળ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. ચોથો પ્રશ્ન છે કે ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો એનો અર્થ એવો થાય કે ધાતુમાં રહેલ બધા જ મુક્ત ઇલેક્ટ્રોનો એક જ દિશામાં ગતિ કરશે.
પ્રશ્ન છે શું છે? આ તાર છે, તારના બે છેડા વચ્ચે બેટરી જોડી છે એટલે વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામ્યું. હવે અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પર બળ લાગશે ઈ જેટલું, એટલે ઇલેક્ટ્રોન શું થાય? ડ્રિફ્ટ થાય. બરાબર, ડ્રિફ્ટ થાય તો એનો મતલબ એવો સમજવાનો કે બધા જ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરશે, કોઈ બીજી દિશા ઇલેક્ટ્રોન પાસે હશે જ નહીં એવું ધારી લેવાનું છે નહીં. માની લો અહીંયા એક ઇલેક્ટ્રોન છે, બરાબર, એ જતો તો આમ જ અને એના પર બળ લાગે છે આ દિશામાં, એટલે ઇલેક્ટ્રોન આ દિશામાં જશે. પણ બીજો એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એ પહેલેથી ઓલરેડી આ દિશામાં જતો હતો અને હવે ઉપરની તરફ જતો હતો, અને હવે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ને તો એના પર બળ લાગે, પણ એ જાય ક્યાં? આમ ઉપર જ જાય, આમ જાય. બરાબર, પછી અહીંયા અથડાય, પાછો અથડાય ને પાછો દિશા બદલાવે એટલે આમ જાય, પછી પાછો અથડાય, પાછો આમ જાય. બરાબર, એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે બધા ઇલેક્ટ્રોન જશે ક્યાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, એટલે કે આ છેડાથી આ છેડા તરફ જ જશે, પણ એક જ સરખી દિશામાં, એટલે કે આ જ દિશામાં સીધા આમ નીકળશે નહીં. અમુક આમ જઈને આમ જઈને આમ જઈને આમ જઈને આમ જઈને પછી છેલ્લે અહીંયા પહોંચે. બરાબર, અથવા તો અમુક સીધો 1 ટર્ન લઈને પહોંચી જાય, અથવા અમુક 2 ટર્ન લઈને પહોંચી જાય, અથવા અમુક સીધા પહોંચી જાય. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે બધા એક જ દિશામાં ગતિ કરતા નથી. બરાબર, દિશા એની અસ્તવ્યસ્ત હોય, ઉપર નીચે આ રીતે આગળ પાછળ કોઈ પણ જગ્યાએ જઈ શકે, દિશા એની અસ્તવ્યસ્ત હોય, પણ છેલ્લે પહોંચે તો બીજા છેડા તરફ. બરાબર, એટલે જ્યારે ઇલેક્ટ્રોન નીચાથી ઊંચા સ્થિતિમાન તરફ જાય, આનું સ્થિતિમાન ઓછું હોય કારણ કે ઋણ ધ્રુવ સાથે કનેક્ટ છે, અને આનું વધારે હોય, એટલે નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થાય. તો એનો મતલબ એવો નથી કે બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે, એની દિશા અસ્તવ્યસ્ત હોય પણ છેલ્લે પહોંચે એક જ સ્થાન. 5મો પ્રશ્ન પૂછ્યો છે કે શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને હાજરીમાં સુરેખ હશે કે નહીં? મતલબ કે વિદ્યુત ક્ષેત્ર હજી એપ્લાય કર્યું નથી તો એનો પથ કેવો હોય ઇલેક્ટ્રોનનો? તો પથ જે છે એ સુરેખ હોય, સીધા ગતિ કરતા હોય. વિદ્યુત ક્ષેત્ર ન હોય તો, અને વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ તો એ શું કરે? એના પર બળ લાગે એટલે શું થાય? એમાં અથડાતા અહીંયા પહોંચે, એટલે તો ગતિપથ કેવો થઈ જાય? સુરેખ નહીં રહે, વક્ર થઈ જાય. બરાબર, કોઈ પણ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરશે. એટલે જવાબ આવશે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે સીધી લીટીમાં ગતિ કરતા હતા, પણ વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ એટલે એનો ગતિપથ બદલાઈ જાય, કેવો થઈ જાય? વક્ર થઈ જાય. એટલે આ જે 2 નંબરનો સવાલ છે એ તમારે કુમારમાંથી લખવાનો છે. ચલો, ત્રીજો સવાલ છે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટર, એની અંદર ગરમ કરવા માટે નાઇક્રોમના તારનો ઉપયોગ થાય છે. બ્રેડ બનાવવા માટે ટોસ્ટર હોય તેની અંદર નાઇક્રોમના તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણીય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને તેનો અવરોધ 75.3 ઓહમ જેટલો છે, અને ઓરડાનું તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ. એટલે તમને એવું કીધું છે કે નાઇક્રોમનો જે તાર છે ટોસ્ટરની અંદર, એનો ઓરડાના તાપમાને અવરોધ કેટલો છે? 75.3 ઓહમ. હવે જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, એટલે ટોસ્ટરને આપણે ઓન કર્યું છે, બરાબર, ત્યારે અમુક સેકન્ડ બાદ 2.68 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ પસાર થાય છે. શરૂઆતમાં પ્રવાહ તો 0 હોય, ધીમે ધીમે પ્રવાહ વધીને ક્યાં સુધી પહોંચે છે? 2.68 એમ્પિયર સુધી. તો નાઇક્રોમના તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? મતલબ કે જે 2.68 એમ્પિયર સુધી પ્રવાહ પહોંચ્યો, તો એ સમયે નાઇક્રોમના તારનું તાપમાન કેટલું હશે? અને એક તમને રાશિ આપેલી છે આલ્ફા, અવરોધનો તાપમાન ગુણાંક, એટલે કે આલ્ફા 1.7 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. એટલે આલ્ફા આપેલો છે. કન્ડિશન જુઓ, દાખલાની અંદર શું છે? એક તાર છે, તારનો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 75.3 ઓહમ છે અવરોધ. એ તાર જે છે એમાંથી આપણે 2.68 એમ્પિયર પ્રવાહ પસાર કરીએ એટલે એનું તાપમાન જે છે એ કંઈક વધી જશે. આપણે વાત કરીએ એમ ધાતુ છે, ધાતુમાં વિદ્યુત પ્રવાહ વધારીએ
તો શું થાય? એનું તાપમાન ધીમે ધીમે શું થાય? વધતું જાય. બરાબર? તાપમાન વધે એની સાથે અવરોધ પણ વધતો જાય. ઓકે, તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ તાપમાને કેટલું હોય એ મેળવવાનું છે. બરાબર? આ તાપમાન કેટલું હોય તે મેળવવાનું છે.